હવે તમે કલ્પના કરી શકો કે વર્ષોથી તમે કાયદેસર રીતે અમેરિકામાં રહેતા હોવા છતાં તમે તમારા જ ઘરમાં કેદ થઈ જાઓ। અત્યારે 1,20,00,000 લોકો એક એવા ચક્રવ્યૂહમાં અમેરિકાની અંદર ફસાઈ ગયા છે જ્યાંથી બહાર નીકળવાનો હવે કોઈ રસ્તો લગભગ નથી રહ્યો। ફાઇલોના ઢગલા વચ્ચે લાખો પરિવારોના ભવિષ્ય પર લટકતી તલવાર જેવી આ સ્થિતિ પાછળનું શું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે અમેરિકન કે ત્યાં કે શું આ એ જ સપનાનો દેશ છે અમેરિકા જેના વિશે દુનિયા વાતો કરે છે? અત્યારે અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે તેને લાખો લોકોની હવે ઊંઘ ઉડાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે। 20 જાન્યુઆરી 2025 થી ટ્રમ્પ સરકારના બીજા કાર્યકાળની શરૂઆત સાથે જ અમેરિકાની આખી ફિલોસોફી હવે બદલાઈ ગઈ હોય 2026માં, એટલે કે હાલના દિવસોમાં એવું આપણે બધા જોઈ રહ્યા છીએ। હવે ત્યાં લોકોની સેવા કરવાને બદલે તેમને રોકવા અને હાંકી કાઢવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેમના કારણે અત્યારે અમેરિકાની ઇમિગ્રેશન સંસ્થા USCIS પાસે અંદાજે 1,20,00,000 જેટલી અરજીઓ પેન્ડિંગ પડી છે। આ સંખ્યા એટલી મોટી છે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે। આ કોઈ ટેકનિકલ ખામી નથી, પણ નિષ્ણાતોના મતે આ જાણી જોઈને ઊભી કરવામાં આવેલી એક એવી સ્થિતિ છે જેને રેતીમાં ગિયર નાખવા સમાન ગણી શકાય। એટલે સિસ્ટમને અંદરથી જ એટલી ધીમી કરી દેવાની કે ફાઇલો આગળ જ ન વધે। 12 મિલિયન લોકો જે એવા લોકો છે જેઓ સિટીઝનશીપ, વર્ક પરમિટ અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે પણ તેને મળી નથી રહ્યું, પણ તેમને વહીવટી શૂન્ય અવકાશમાં ધકેલી દેવામાં આવી રહ્યા છે। સૌથી ભયાનક વાત હવે છે, ધ્યાનથી સાંભળજો, એ છે કે અત્યારે ફંડ લોંગ નામની એક નવી આફત ઊભી થઈ છે જેમાં લાખો લોકોની અરજીઓ જે ઓફિસમાં પડી છે પણ તેને સ્કેન કે પછી ઓપન કરવામાં આવતી જ નથી, જેના કારણે લોકોને ઓફિશિયલ રસીદ પણ મળતી નથી અને રસીદ વગર આ લોકો ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરાવી શકતા પણ નથી કે પોતાની કાયદેસર હાજરી સાબિત કરી શકતા નથી। અને ટ્રમ્પ સરકારના માસ ડિપોર્ટેશનના એજન્ડામાં આવા કાયદેસરના લોકો પણ ગમે ત્યારે પકડાઈ જવાની બીક નીચે જીવી રહ્યા છે અમેરિકાની અંદર। આ છે આપણો ભારતીય। આ રણનીતિ હેઠળ ચેકિંગ એટલું કડક કરવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયાથી લઈને જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન સુધીની તપાસ હવે થઈ રહી છે। હવે ત્યાં સુધી વાત થઈ ગઈ છે કે બાયોમેટ્રિકની જગ્યાએ હવે DNA તપાસ થશે કે તમારું એરપોર્ટ ઉપર લોહી લેવામાં આવશે, જેમના કારણે પ્રોસેસિંગનો સમય 50% વધી ગયો છે। અને વળી બીજી તરફ H-1B વિઝા ફી ધારકો માટે આ આફતો આવી છે તે નકારી ન શકાય, કારણ કે હવે નવી અરજી માટે કંપનીઓએ $1 લાખ જેટલી મારબત રકમ ફી ચૂકવવી પડશે। આટલી મોટી રકમ સાંભળીને નાની કંપનીઓએ તો પીછેહટ જ કરવાનું શરૂ કરી દીધું છે। એટલું જ નહીં, પણ 200 જેટલા ઇમિગ્રેશન જજને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા। શા માટે? આ એક સવાલ ઊભો થાય છે અને તેમની જગ્યાએ એવા જજ લાગવામાં આવ્યા જેઓ માત્ર દેશ નિકાલના ઓર્ડર આપે છે અને જેના કારણે શરણાર્થીઓ માટે આશ્રય મેળવવાનો જે દર ઘટીને માત્ર 7% રહી ગયો છે। આ સ્થિતિને કારણે અમેરિકામાં નકારાત્મક માઇગ્રેશન શરૂ થયું છે, એટલે કે લોકો ત્યાં આવવાને બદલે હવે ત્યાંથી જઈ રહ્યા છે, જેમના કારણે અમેરિકામાં હોસ્પિટાલિટી અને જે ટેક્સ સેક્ટરમાં અબજો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે। પ્રવાસન ક્ષેત્ર પણ $1.2 બિલિયન ખોટ ઊભી થઈ છે, છતાં પણ સરકાર FBBA એક્ટ હેઠળ $170 બિલિયન માત્ર દિવાલ બનાવવા અને લોકોને કાઢવા પાછળ ખર્ચી રહી છે। આ એક એવી લડાઈ છે અમેરિકાની અંદર જ્યાં કાગળોની દિવાલો ભૌતિક દિવાલો કરતા વધુ મજબૂત સાબિત થઈ રહી છે અને લાખો લોકો અત્યારે અધ્ધર શ્વાસે જીવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। ક્યારે તેમની ફાઇલ કોઈ પર સહી થઈ જશે અને ક્યારે તેમને આ વહીવટી જેલમાં મુક્તિ મળશે તેને ખબર નથી, અને ક્યારે તેને દેશ નિકાલ કરવામાં આવશે કે ક્યારે તેનું ગ્રીન કાર્ડ રદ થઈ જશે અને ક્યારે તેની નાગરિકતા છીનવાઈ જશે, એમની કોઈ પણ આધાર વગરની આ એક સિસ્ટમ બનાવવામાં આવી છે તેવું લાગી રહ્યું છે। તમારું નીચે શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો।